છેલ્લે રાસ લેવાની ઈચ્છા થઈ જાય. એવા મસ્ત મસ્ત સોંગ વાગતા હતા ને તેમ થાય કે રાસ લઈએ, પણ પછી એમ થાય શરમ આવે કે કોઈ. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. પાછા ક્યાં ઉપડ્યા તમે બધાય? તમે બધાય? હા, તમે બધા. તમે નથી આવતા? હમણાં છે ને ઘરેથી આવીને મૂવીનું ચાલુ કર્યું છે. આ ત્રીજું મૂવી છે. કંતારા જોયું, પછી કયું જોયું? તાજ સ્ટોરી જોઈ, અને હવે લાલો. તો આજે છે એકાદશી, દેવ ઉઠી એકાદશી. તો એકાદશીના બધાને જય શ્રી કૃષ્ણ. અને કોઇન્સિડન્સ, લાલાની ટિકિટ મળતી નહોતી ને આજે જ લાલાની ટિકિટ મળી ગઈ છે, એટલે ઉપડ્યા છીએ લાલો મૂવી જોવા. આજનો દિવસ છે. હવે કાલથી રેગ્યુલર હે ને સ્કૂલ ટાઈમ. કાલથી સ્કૂલ ખુલે છે. આજે સન્ડે છે અને 1 વાગે મૂવી જોવા જાય છે. એટલે અત્યારે દિવસના મૂવી જોવાની મજા ના આવે. રાતે એમ થાય કે નહીં, મૂવી છે, મૂવી જોવાની રાતે મજા આવે. શું કેવું છે ગર્લ્સ તમારે? શું કીધું કીધું? રાતે જોવાની મજા આવે મૂવી કે અત્યારે? હા, એમ તો રાતે જોવાની મજા આવે. અત્યારે મૂવી જોઈને બહાર આવે ને એટલે એમ થાય કે આખી રાત મૂવી જોઈ લીધી, સવાર થઈ ગઈ એવું થાય. તારે ગીસુ ને મૂવી થી કાંઈ લેવા દેવા નહીં, એને પોપકોર્ન થી લેવા દેવા. હે ગીસુ? ક્યાં ગીસુ? પોપકોર્ન થી લેવા દેવા. તો જઈએ, ચલો જઈએ, મૂવી જોઈ આવીએ ને કહીએ તમને ફીડબેક આપીએ, રિવ્યુ આપીએ કેવું છે મૂવી. અમે પહોંચી ગયા છીએ વાઇડ એંગલમાં. હે ને કહીશું, હજુ એક ફેમિલી આવે છે. પૂનમ ગાડી પાર્ક કરે છે, થઈ ગઈ ગાડી પાર્ક, પેન પાર્ક છે. તો હજુ એક ફેમિલી આવે છે, પછી જઈએ. 1 વાગ્યાનો ટાઈમ છે જવા હવે પેલો મૂવીનો. તો ચલો હવે રહીને જો હેપી ન્યુ યર. રહ્યા છીએ ઉપર નીચે આજે ફ્લેટમાં, અને આજે મળીએ છીએ ઈ ક્યાં મૂવી જોવા. 3 દિવસથી આવી ગયા તો 3 દિવસથી આવી ગયા છીએ જો, અને અહીંયા હેપી ન્યુ યર કરીએ છીએ. હેપી ન્યુ યર. મળો મળો પાછા. એક જ ફ્લેટમાં ને અહીંયા હેપી ન્યુ યર થાય છે. ચલો તો કરીએ એન્ટ્રી હવે. જી છે, જી છે, જી. તો અમે મૂવી જોઈને આવી ગયા છીએ ઘરે. લાલો મૂવી શ્રી કૃષ્ણ ભગવાનના વિશ્વાસ ઉપરનું પિક્ચર છે. બહુ સરસ છે, મને બહુ ગમ્યું. ઘણા એમ કહેતા હોય કે ગુજરાતી પિક્ચરમાં કાંઈ કાઢી લેવા ના હોય, પણ મસ્ત, બહુ મસ્ત મૂવી છે. મને ગમ્યું. આપણે ગીશુના રિવ્યૂ લઈ લઈએ. ગીશુ, તને કેવું લાગ્યું? ગીશુ જો દાદાનો ફોન લઈને બેસી ગઈ છે. ગીશુ, તને કેવું લાગ્યું મૂવી? હે? બહુ મસ્ત. ગીશુને પણ ગમ્યું અને મને પણ ગમ્યું. સરસ છે. જો ના જોયું હોય તો જોઈ આવજો. તને કેવું લાગ્યું? હું રોવા માંડી હતી, એવું ગયું. જો સાચે જ એવું થઈ ગયું હતું કે કૃષ્ણ ભગવાન છે ને એ લાલાની મદદ કરે છે. એટલે એનું કહેવાનું એમ છે કે તું મને અહીંયા ત્યાં બધે ગોતમાં, હું તારા હૃદયમાં જ છું, તારી સાથે જ છું. એટલે જોયા જેવું મૂવી છે. આઈ થિંક બધાએ જોઈ લીધું હશે, અને ના જોયું હોય તો જોઈ લેજો. સુપર મૂવી છે. તો ચલો હવે આવી ગયા છીએ ઘરે. 4 વાગ્યા છે. હવે અત્યારે કાંઈ કામ કરવાની ઈચ્છા નથી થતી. રાતે છે પકોડાનો પ્રોગ્રામ ઉપર ટેરેસ ઉપર. ડેડી તો આમ જાય છે, ડેડી નથી, બીજું કોક છે. તો ચલો જતા રહ્યા બેટા. મજા આવી. છેલ્લે રાસ લેવાની ઈચ્છા થઈ જાય. એવા મસ્ત મસ્ત સોંગ વાગતા હતા ને તેમ થાય કે રાસ લઈએ, પણ પછી એમ થાય શરમ આવે કે કોઈ નથી લેતું. આપણે ચાલુ કરીએ ને તો પાછળ કરો તો મીતુ, બધા વેઇટ જ કરતા હતા કે કોઈ ચાલુ કરે ને તો આપણે ચાલુ કરીએ, પણ બધા એકબીજાની વાટમાં હતા, કોઈ કરે તો કરીએ. પછી નીકળી ગયા કંઈ કર્યું. ચલો તો આવો રહ્યો મૂવી ટાઈમ.
જો તો આજે છે ડિનરમાં પકોડા, અને સોસાયટીના ટેરેસ ઉપર બને છે પકોડા. દિવાળીનો પ્રોગ્રામ છે, ગેટ ટુગેધર છે આજે. તો જો પાછા અહીંયા ભેગા થઈ ગયા બધા પકોડા ખાવા માટે. જો ધરવા, ધરવા શું જમે છે? શું જમવા આવ્યો છું તું? શું જમવાનો છો તું? શું જમવાનો છો? ગીશુ, ખાલી પકોડો ખાવાના તારે? હે, છાસ ના પકોડા એવું ખવાય? ગેટ ટુગેધર. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.